થઈ ગયું છે ફાઇનલી. બહુ મહેનત પછી, બહુ બધી વિડીયો પછી તૈયારી ચાલી રહી છે બાબુ મૂકવા જવાની. બાબુ રેડી? યસ. આવડ્યા. મમ્મી તો ધુસકે રડે છે. લા આવના ટાઈમ બાબુ મૂકી દીધો છે. હવે અમે કાવે જે છોલો પુત્રો તમને કેમ મળશે? આજે ના પેલા પુત્રો છોલો પુત્રો તમે ચોકડી આવો તો કામ લઈને આવ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. વાગ્યા છે 11:15 એક્ઝેક્ટ. એમાં એવું છે કે 9 વાગ્યાની લાઇટો ગતી રહી છે એટલે અમે ફ્લેશ ચાલુ કરીને ચા નાસ્તો કરીએ છીએ. આ ફૂલણ દેવી અપ્પાસા નામ આખું પેકેટ ખાઈ ગઈ છે. આ નવરી કોક છોકરી આવી ગઈ તમારે ઘેર. જમકુડી ઝૂમ કરીને જોવો જમકુડીને. ટેણે ટેણે ડાન્સ કરતો થોડોક. બાકી તો બાબુભાઈ વાર કપાઈ આવ્યા છે, સ્નાન કરવા ગયા છે આજે. બાબુભાઈ બાકી આ શનિવારે વાર ના કપાવાય એટલે હવે બાબુભાઈ જશે 12 વાગે હોસ્ટેલમાં. અમે ખુશ છે, અંદરથી દુઃખી પણ બહારથી તો બહુ ખુશ છે. એના સારા માટે જઈ કાઢી મૂક્યો છે. હજુ તો 5મા ધોરણમાં યાર 2 સ્કૂલમાંથી એને રસ્ટિકેટ કરી નાખ્યો છે. હવે બહાર જઈએ પછી ચા નાસ્તો કરીને ભૂમાપુરા છે. બહાર જવું જ પડશે કેમ ગરમી બહુ લાગી રહી છે. મારે આવી ગયા છે. અહીંયા તો લાઈટો છે, અહીંયા બેસાય એવું છે ઠંડકમાં. કોઈક એક્સપાયર થઈ ગયું લાગે. ભગવાન એમની આટલી શાંતિ આવે. હે ચાલ અવાજ નહીં આવતો. પહોંચી ગયા છે ભૂમાપુરા. જય શ્રી રામ. દર્શન કરી લો બધા. એટીએમમાં આવ્યા છે, થોડુંક કામ છે તો પછી ઘરે જઈએ, બાબુની વિદાય કરીએ. બધા ઉદાસ થઈ ગયા છે, ઇમોશનલ. જીનું પણ, પપ્પા પણ દુકાન રડી પડ્યા હતા, હેમાબેન પણ રડી પડ્યા છે કેમ કે હવે તોફાન શાંત થઈ જશે, ઘરમાં ખિલખિલીઓ બંધ થઈ જશે. તમારો કન્ટેન્ટ કદાચ પણ એને મૂકવો જરૂરી હતો. બહુ બગડી મસ્તી કરતો હતો, વધારે બોલતો થઈ ગયેલો. 1-2 વર્ષ પછી પાછો લઈ દઈશું, સાયો ડાયો થઈ જાય એટલે. તો કે દિવાળીમાં પાછો આવી જશે હવે. એટલે આ સીધું દિવાળીમાં પાછો આવશે, રક્ષાબંધન હોય નહીં. માઉન્ટ આવી ગયું છે મોબાઈલ માટે. મોટો બ્લોગિંગ થશે પણ ફિટ કરતા નથી આવડતું. તમને આવડે ફિટ કરતા? તમને આવડે છે? તમને તો જોયું પહેલી વાર છે ને. શીખીએ છીએ હવે, યુટ્યુબ કરીને શીખીશું. થઈ ગયું છે ફાઇનલી. બહુ મહેનત પછી, બહુ બધી વિડીયો પછી થઈ ગયું છે. ઇઝી નથી, જોયું આ તો, અને હવે મજા આવશે. ટેણે ટેણે લેટ્સ રેડી ચેક કરીએ કેવું આવે છે. હેલો ગાઈસ, સ્વાગત છે મારું મોટો બ્લોગમાં. ટેણે ટેણે તૈયારી ચાલી રહી છે બાબુ મૂકવા જવાની. બાબુ રેડી? યસ. ફૂલ રેડી? રેડી. કેટલું રેડી? 100% ને? પછી પહેલો નંબર આવશે ને હવે. તૈયારી થઈ બાબુ બધી જ. બાબુ અડધો કલાકમાં જશે હોસ્ટેલમાં. હજુ અહીંયા જ છું તું? શું બનાવે છે જમવાનું? પાલક પનીર બની રહી છે, રોટલી બનાવવાની બાકી છે, દૂધ ગરમ થાય છે. વિટામિન ડી લઈને આવ્યા છે. બાબુ ચંપુડી જોડે મારી મમ્મી ને બધા બાબુને પપ્પા આગળ તો ફાઇનલી અમે બાબુના હોસ્ટેલ આવી ગયા છે. હોસ્ટેલ ગુરુકુળ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાણા. બાબુ પહેલા ઉતરી ગયો છે. ખુશ આવડ્યા. તમે મમ્મીને મૂકી દીધી. અરે મમ્મીને કે બાબુને મૂકી દીધી છે. મારી મમ્મી તો ધુસકે રડે છે. આવું ના થાય. બાબુને મૂકી દીધો છે. અમે ત્યારે કોઈને વિડીયો કોલ બી નહીં કર્યો કારણ કે બાબુ વધારે રડે એટલે. તો ગાઈઝ હવે બાબુ વ્લોગમાં જોવા નહીં મળે તમને. હવે કદાચ તમને દિવાળીવાળા વ્લોગમાં જોવા મળે. ત્યાં સુધી જોવા નહીં મળે. ખબર નહીં રક્ષાબંધનમાં કેવી કોઈ રજા આપે છે કે નહીં એવું ખબર નહીં. બાય ધ વે બહુ સારું એટમોસ્ફિયર છે. મંદિર બી બહુ મસ્ત છે. બધું બહુ મસ્ત છે. સ્ટાફ બી સારો છે. પણ એને ગરમી લાગશે કારણ કે મારા બાબુ એસીમાં રહેલો છે એટલે અહીંયા ગરમી લાગવાની છે. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. બાબુને મૂકીને આવી ગયા છે. બધા ઉદાસ છે. પણ આ બધાને કોણ સમજાવે? મોકલવું પડે એવું હતું. મમ્મી તો કેટલું રડે છે. હવે જાય તો ખરા, અમને વાલો જ છે. ગુડ મોર્નિંગ. કાલનો બ્લોગ આજે કન્ટિન્યુ કરીએ છીએ. સન્ડે છે. કૌશલ સ્મિતને મજા આવી. કાલ મળ્યા હતા તો પછી આગળ જોઈએ. ગઈકાલ બાબુ ગયો પછી બધા દુઃખી થઈ ગયેલા હોસ્ટેલમાં એટલે કોઈ બ્લોગ કર્યું નહોતું આગળ. તો આજે ચાલુ રાખીએ કાલનો બ્લોગ. તો હવે જઈ રહ્યા આપણે કૌશલની દુકાને. આમાં છે સ્મિતના છોલે, કૌશલના સમોસા, હિરેનભાઈના ભટુરે અને મારું અથાણું. ચટણી તારા માટે. ચટણી ખાલી મારા માટે. ફુદીનાની ચટણી. ચટણી ના સમોસા ફ્રી છે. મસ્ત મસ્ત છોલે. કેવું છે સમોસા? અરે એક નંબર, એકદમ ક્રિસ્પી. ક્રિસ્પી જેવું આપડા. વાવ મેન, યુ આર સો ક્રિસ્પી. થેન્ક યુ બ્રો. ભેગારાનો ટેસ્ટ કરે. ચાલ કોફી પીવા. દૂરથી જ ખાવ પડીએ. ચાલ. ક્રિસ્પી પૂરીનો ટેસ્ટ કરે દે. ચાલ. દુકાનમાં જઈને તું ક્રિસ્પી પૂરી માંગુ છું. चल कॉफी पिएगा. ના, મને ચા પસંદ है. ગોલ્ડ કોફી પીવે. ગોલ્ડ કોફી. चल आ छोले, आलू छोले लागे છે હે ને? गाढ़े गाढ़े छोले, ऐसा नहीं कि पानी दे रहे हैं, गाढ़े गाढ़े छोले दे रहे हैं। એકદમ ગાડે ગાડે છોડે. ભટુરે વેઇટ કરી રહ્યો છે. હું શું કહું, એક વાર ચોકડીયા તો કાવ્યાના છોલે ભટુરે ખાવા જ જોઈએ તમારે. કાવ્યા જેવા છોલે ભટુરે તમને ક્યાંય મળશે જ નહીં. કાવ્યાના છોલે ભટુરે તમે ચોકડીયા કશું કામ લઈને આવો ના આવો, છોલે ભટુરે તો ખાવા ના જ. છોલે ભટુરે ખાઈને કહો તો કેવા છે? 40 રૂપિયાની ડીશ, બે ભટુરા ને છોલે કોણ હાલે? તો આપણે 2 ડીશ લાયા. વધ્યા તો લઈ આયા, પતી ગયા. જો વિચારો 12 વાગે તો પતી જાય. અમે આવી ગયા છે દુકાન. આ અમારા દુકાનનો છે મેઇન માણસ, મેનેજર રોહન. પપ્પા ક્યાં ગયા છે? તો પપ્પા ગયા છે ખબર નહીં, કઈ ગયા છે. હવે આવશે એટલે વાર લાગશે. કઈ ગયા છે ખબર નથી. કઈ નહીં ગયા, બહુ પૂછાય નહીં ક્યાં ગયા જેવું. એટલે અમે બેસીશું હવે 3:30 થી 4:30. પછી ઘેર જઈશું, સુઈ જઈશું. આપણે બધા ઘેર મજા કરીએ. અહીંયા ખબર પડે કે કેવી ગરમી છે. દુકાન એસી ન ખવાય એવું છે નહીં. એ ગામડાવાળા ઘરાક ના ચડે. અહીંયા બેઝિકલી ગામડાની પબ્લિકની ઘરાક ગયે. સો ગરમી તો મસ્ત લાગે છે, મસ્ત સારી એવી. હજુ પપ્પા આવ્યા નથી, કલાક થઈ ગયો છે. હેલો ગાઈસ, ઘરે આવી ગયા દુકાનથી. 5 વાગે પપ્પાએ 2 કલાક બેસાડ્યો છે. મારી મમ્મીએ ઘંટી ચાલુ કરી લોટ, એટલે ઘરમાં લોટ થઈ ગયું છે. અમારા બાબુ છે નહીં એટલે શાંતિ. પણ ખરેખર શાંતિ તો છે માનસી, સમજે આવે પણ સુધરીને આવશે. મમ્મી કંઈક ખવડાય પણ ગમાડ્યું શું? અમે ગમાડીશું કેમ કહો? એ હોય તો અમને નહીં ગમતું, છે તોય નહીં ગમતું. એટલે અમે વચ્ચેના છે એવું છે. કરીશું એટલે જોઈ રહ્યા છે. એટલે એને જરૂર હતું હોસ્ટેલમાં જવાનું, કાં તો ગમે તો હોશિયાર કરવા માટે. તો હવે અમને ખાવા હાલ દો, કંઈક ખવડાવો. શાક રોટલી સિવાય બીજું કંઈક. ચા બને, રસ. મસ્ત જમી લીધું, દાળ ભાત જમી લીધા. ઘરે આવી ગયા છે. બાબુ વગર ગમતું નથી. 2 દિવસે નહીં થયા હજુ તો પણ નહીં ગમતું. હજુ આખું વરસ છે. આવતા વર્ષે તો લઈ આવશે જો. એ મને જ મજા નહીં આવી. સો આજની વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય.